કેમ કરવી ખેતી? રાજકોટ જિલ્લાના ઉપલેટા અને ધોરાજી પંથકમાં ચોમાસા પાકની તૈયારીઓ વચ્ચે ખેડૂતો પર હવે મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે। ડીએપી, પોટાશ, એનપીકે સહિત રાસાયણિક ખાતરના ભાવમાં ધરખમ મસ્ત મોટો વધારો થયો છે। ખેડૂતો ભારે રોષ જોવા મળી રહ્યો છે। ખાતરના એક કટ્ટાના ભાવ હવે 2200 રૂપિયા સુધી પહોંચ્યા છે। ખેડૂત ચિંતિત છે। શું છે ખેડૂતની વ્યથા? શું થઈ રહ્યું છે આ ભાવ વધારામાં? આવો જોઈએ, જાણીએ, સમજીએ। રાજકોટ જિલ્લાના ઉપલેટા, ધોરાજી સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો ચોમાસુ પાક માટે આગોતરી તૈયારીમાં લાગી ગયા છે। પરંતુ આ વખતે ચોમાસુ પહેલા જ રાસાયણિક ખાતરના ભાવમાં થયેલા ભારે વધારાએ ખેડૂતોની ચિંતા વધારી દીધી છે। ડીએપી, પોટાશ, એનપીકે, એસપી સહિતના ખાતરમાં અંદાજે 700 રૂપિયા સુધીનો વધારો નોંધાતા ખેડૂતો પર આર્થિક બોજ વધ્યો છે। અમે ડેપોએ ખાતરને જ્યાં લેવાનું હતું તો ખાતર લેવા માટે આવ્યા તો જે ખાતરના ભાવ 1500 રૂપિયા હતા એના વધી 700 રૂપિયાનો વધારો કરી અને આજ 2200 રૂપિયા જેવો ભાવ વધારો થયો। તો ખેડૂત આ ભાવનું ખાતર એક જ મોંઘું નથી, ખાતર છે, દવા છે, બિયારણ છે, આ બધું મોંઘું પડે તો ખાતર ઓછું ખરીદી કરે અને ખાતર ઓછું નાખશે ખેડૂત તો ઉત્પાદનમાં 100% માર પડવાનો છે। અને આ બધું જો ખેડૂતો આ બધી મોંઘવારીના હિસાબે રોજે રોજ ખેડૂત કર્જમાં દબાતો જાય છે। એના હિસાબે આ બધા જાણો છો કે એના હિસાબે કેટલી બધી દરરોજ આત્મહત્યા કરવી પડે છે। ખેડૂતોનું કહેવું છે કે ખેતીમાં બિયારણ, દવાઓ, મજૂરી, ડીઝલ, વીજળી અને સિંચાઈનો ખર્ચ પહેલાથી સતત વધી રહ્યો છે। ત્યારે હવે ખાતરના વધેલા ભાવ ખેડૂતો માટે કમરતોડ સાબિત થઈ રહ્યા છે। ખેડૂતો જણાવે છે કે ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે ખાતરના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે, જેના કારણે એકર દીઠ ખેતી ખર્ચમાં પણ નોંધપાત્ર વધારો થશે। ઉપલેટા પંથકના નાના અને મધ્યમ વર્ગના ખેડૂતો હાલ સૌથી વધુ મુશ્કેલીમાં મુકાયા છે। ઘણા ખેડૂતો ખેતી માટે ઉધાર અને લોન લઈને ખેતી કરતા હોય છે, ત્યારે વધેલા ખર્ચના કારણે દેવાનું ભરણ પણ વધુ વધશે તેવી ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। ખેડૂતોનો આક્ષેપ છે કે સરકાર ખેડૂતોની આવક બમણી કરવાની વાત કરે છે, પરંતુ ખેતી માટે જરૂરી તમામ ચીજવસ્તુઓ સતત મોંઘી બનતી જઈ રહી છે। બીજી તરફ તલ અને અન્ય પાકોના પૂરતા ભાવ પણ નથી મળતા। અત્યારે વાવેતરના સમય થવા આવ્યા છે ત્યારે વર્તમાન સમયમાં ખાતરની અછતો પણ એટલી જ થઈ ગઈ છે। ખાતર જે પાયાના જોતા હોય છે નાખવા માટેના એ ખાતરો પણ મળતા નથી। સરકારનું કોઈ આગવું આયોજન કે એની ગંભીરતા ખેડૂતોને દેખાતી નથી। ત્યારે અમે સરકારને રજૂઆતો કરી છે કે તાત્કાલિક ધોરણે જે ભાવ વધારાઓ કર્યા છે એમાં સબસિડી વધારવામાં આવે અને જે જરૂરિયાત મુજબના ખાતરો છે એની ઉપલબ્ધતાઓ વધારવામાં આવે, જેથી કરીને ખેડૂતોને પોતાની જરૂરિયાત માટેના રાસાયણિક ખાતરો મળી શકે। ખેડૂતો હવે સરકાર સમક્ષ માંગ કરી રહ્યા છે કે રાસાયણિક ખાતરના વધારેલા ભાવ તાત્કાલિક પાછા ખેંચવામાં આવે અને ખેડૂતોને સબસિડી તથા રાહત આપવામાં આવે। ખેડૂતોનું કહેવું છે કે જો સરકાર તાત્કાલિક પગલાં નહીં ભરે તો સામાન્ય ખેડૂતો માટે ખેતી કરવી અશક્ય બની જશે। આજે દવાના ભાવ, ખાતરના ભાવ, બિયારણના ભાવ એટલે ખેડૂત દિવસે ને દિવસે મોંઘવારીનો સામનો કરી રહ્યો છે। જ્યારે પાક આવે ત્યારે ખેડૂતોને પોતાનો ભાવ પણ મળતો નથી, ત્યારે સરકારે આવા ભાવ વધારો પાછો ખેંચવો જોઈએ અને તેમજ આજે દિવસે ને દિવસે ખેડૂતો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। આજે બીજા રાજ્ય કરતા ગુજરાતના ખેડૂતો વધારે મુશ્કેલી ભોગવી રહ્યા છે। તેનું કારણ એક જ છે કે આજે પાક વીમો છે એ બીજા રાજ્યોમાં ચાલુ છે, ત્યારે ગુજરાતની અંદર આ પાક વીમો હતો તે પણ બંધ કરેલ છે। અમારી એવી માગણી છે કે આ પાક વીમો ફરી શરૂ કરવો જોઈએ અને ખેડૂતોનું દેવું માફ કરવું જોઈએ, એવી અમારી માગણી। ચોમાસુ પાકની તૈયારી વચ્ચે વધેલા ખાતરના ભાવ ખેડૂતો માટે મોટી ચિંતા બની રહ્યા છે। પહેલાથી જ વધતા ખેતી ખર્ચ અને પાકના અપૂરતા ભાવ વચ્ચે હવે ખાતરની મોંઘવારી ખેડૂતોની મુશ્કેલીઓમાં વધુ વધારો કરી રહી છે। હવે સરકાર ખેડૂતોને કેટલી રાહત આપે છે તેના પર સૌની નજર ટકેલી છે। દિનેશ ચંદ્રવાડિયા, ઝી મીડિયા, રાજકોટ।